નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત આજે 11 તારીખ અને શનિવાર છે અને શનિવાર તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે। રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે। હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે। આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થશે। ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 ઓક્ટોબરથી હવામાનમાં પલટો આવશે, જેમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની દિશામાં બદલાવ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની નવી આગાહીમાં જણાવ્યું છે કે 18 થી 20 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। બેસતા વર્ષની શરૂઆતથી જ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને ધીમે ધીમે ચક્રવાતનું સર્જન થઈ શકે છે। તેમણે જણાવ્યું કે 17 ને 18 ઓક્ટોબરથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને આ સમય દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે। ત્યારબાદ 24 ઓક્ટોબરથી ઠંડીનો ચમકારો શરૂ થશે અને હવામાં ઠંડકનો અહેસાસ થવા લાગશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ભારત, મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 30 ઓક્ટોબર સુધી હવામાનમાં ફેરફારની શક્યતા છે। આ વિસ્તારોમાં માવઠું પણ પડી શકે છે। નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં વધુ ઘટાડો થશે અને હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 11 થી 15મી ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી। તમામ રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા દર્શાવવામાં આવી છે। આ હતા મુખ્ય હવામાન સમાચાર। ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।